બેન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. અત્યારે ત્યાં હોલિડે હાઉસમાંથી ચેકઆઉટ કરીને અહીંયા ગુલવા બીચ આવ્યા છીએ. તો મિશ્રીન વિયર નાય છે, બાકી બધા પગ પલાળે છે. બીચ બહુ સારો છે, ક્લીન છે. કુશલ શૂઝ પહેર્યા છે એટલે પાછળ ભાઈ પાણી આવી ગયું અહીંયા છે. શૂઝ પહેર્યા ને એટલે ભાઈ મેં તો પાણી આવ્યું ને. જો બીચ બહુ સરસ છે. હા. આવી રહી બેસી રહી. અહીંયા લાઈફ ગાર્ડ હોય. આ જે યેલો ને રેડ પહેર્યું છે ને એ જ છે ને. હા, લાઈફ ગાર્ડ કોઈ ડૂબે તો બચાવે. અહીંયા જે પેલું 4-wheeler ડ્રાઈવ હોય ને એ કાર બી અહીંયા નીચે ઉતરે છે, એ લઈ આવી શકીએ એવું છે ને. ના, હા ક્યાં છે 4-wheeler ટ્રક? હા, એ કાર પેલી સાઈડ કાર લઈ આવી શકીએ એવું છે. એ રહી પેલી સાઈડ કાર. તો બધી રહી થોડી બધી પેલી છે મોટી 4-wheeler ડ્રાઈવર. અહીંયા શાવર ને એવું બધું હશે એટલે નાઈને કપડા બદલાવા તૈયાર થાવ. તમે ત્યાંથી જોતા હોય કોઈ ડૂબે તો બચાવવા જાય. દેખાય ને ત્યાંથી એવું કઈક હશે. ઓલું હોય ને. હા હા. બાઈને બહુ મસ્ત છે. આમ ઊંડો નથી એકદમ. બધા જો થોડે દૂર દૂર સુધી નાય છે પણ પાણી આમ ગોઠણ સુધી આવે એવું જ છે. તો બીચ સરસ છે. આજુ વેધર સારું છે. ઓમ ગરમી છે હા પણ અહીંયા બીચ ઉપર પવન છે એટલે સારું. ઠંડી નહીં, ગરમી નહીં એમ. ગઈકાલે જ અમે આ બીચ આવવાના હતા, પ્લાન કરતા હતા કે ચલો અમે ત્યાં ભીના થયા હતા બેકયાર્ડમાં, એટલે ત્યાં નતા લેકમાં આપણે બધા ભીના થયા હતા ને, તો વિચારતા હતા કે બીચે આવી જાય નાવા માટે, પણ પછી ગઈકાલ આવ્યા નહીં તો અત્યારે ચેકઆઉટ કરીને અહીંયા આવ્યા. હવે બધાને એવું થાય છે કે ગઈકાલ આવીને નાઈ લીધું હોત ને તો સારું હતું. ચાલો હવે અહીંયા ગુલવા બીચ થી નીકળ્યા. મિશ્રી બેન તો આખા ભરાઈ ગયા હતા રેતી બધા. પૂછો શાવર અહીંયા હોય બારે, એમાં ખાલી પાણી અત્યારે નવડાવી, ઘરે જઈને નાશે સરખી. અત્યારે જઈએ છીએ, વચ્ચે રસ્તામાં આવે છે હેન્ડઓફ, તો ત્યાં આઈસ્ક્રીમ ખાવા. ગરમી બહુ છે ને તો મિશ્રી અહીંયા જો આ મેલ બંને ઉચતી આપણે એમનામ સીધા આવી આ હોલિડે હાઉસ અને ફરીને ઘરે જાય. એને હવે નાઈન ભૂખ લાગી છે એટલે એને ચીઝ રિંગ ખાય છે મિશ્રી. હેન્ડઓફ બહુ સરસ છે. એ ત્યાં જ છે પેલું સ્ટ્રોબેરી પીકી, પણ અત્યારે એમાં તો નહીં જાય, ખાલી ત્યાં રસ્તામાં આવે છે એટલે ત્યાં બધા મન થયું છે ત્યાં કઈક આઈસ્ક્રીમ સારી મળતી હશે. તડકો છે એટલે હું ઠંડુ ખાઈ થોડું. હા, એટલે ત્યાં જઈએ છીએ. હવે અહીંયા હેન્ડઓફ પહોંચી ગયા. જો અહીંયા આવી રીતે છે મસ્ત. બે સાઈડ બધી ઓલા સ્ટોર ને એવું બધું છે ને, રેસ્ટોરન્ટ ને એવું. અહીંયા જો ફ્રોઝન યોગર્ટ થઈ છે સામ. નાનું ટાઉન છે. બહુ સારું છે. આ વખણાય છે અહીંયા. હા, બહુ સારું. અહીંયા જો એક જગ્યા છે કારની, કોઈ આવે છે. બે સાઈડ મસ્ત ટ્રી ને બધું સરસ છે જગ્યા. એ રીતે રેસ્ટોરન્ટ્સ ને એવું બધું છે બધી બાજુ.
હવે હમણાં જઈએ એટલે અંદર બતાવી આઈસ્ક્રીમ. બ્રાઉની વિથ આઈસ્ક્રીમ મંગાવ્યું. કેવું છે ખુશ? ના ને શું મંગાવ્યું? 2 ફ્લેવર, લેમન સોર્બેટ ને રેઇનબો. ઓકે હાલો. બિયાને રેઇનબો ખાય છે. અહીંયા આવી રીતે બધી વસ્તુ મળે છે, સ્ટોર છે બધા. આઈસ્ક્રીમ ખાઈને બધા ચક્કર મારે છે. હવે મિશ્રી બેન આઈસ્ક્રીમ ખાતા ખાતા હવે અહીંયા હેન્ડ ઓફ થી નીકળ્યા ઘરે જવા માટે. ખાલી આઈસ્ક્રીમ ખાવા આમ તો આવ્યા હતા, હવે નીકળ્યા. અહીંથી બતાવે જવાનું લઈ પાછું આમ દેખાડી દેશે. આપણે પણ પેલા હાઈવે થી ન જ જાવ. બસ જો હવે 4:45 જેવું થયું અને હવે ઘરે પહોંચ્યા. બધું સામાન ઉતાર્યો. હું બધું ગોઠવ છું ધીમે ધીમે. અહીંયા છે બેગ, કપડાં ને એવું તો મોસ્ટલી બધું ત્યાં જ વોશિંગ મશીન ને ડ્રાયર હતું ને એટલે ત્યાં જ બધાના સાથે રાત્રે નાખી દીધા હતા ધોવામાં અને ડ્રાયરમાં ડ્રાય કરી નાખ્યું હતું એટલે કંઈ સૂકવવાની ને એવી મગજમારી નહીં. પછી બધા પોતપોતાના કપડાં લઈને સંકેલી મૂકી દે એવી રીતે. એટલે એ કાંઈ તો નથી, ખાલી આ બધું કિચનના અમુક વસ્તુ હોય જે વૈધી હોય ને એ બધું ગોઠવા કરવાનું ને છે. ગયા હોય ત્યાં ડિશવોશર ચાલુ કરીને ગયા હોય ને એટલે જો થઈ ગયું છે. એટલે એ બધું થોડું ઘણું કામ છે, હવે કરી નાખીએ ધીમે. મિશ્રીને નાવા જવાનું જ ને, હે એમાં નાખી બીચમાં એટલે થોડી ઘણી રેતી તો જે હોય ને વાળમાં. ત્યાં શાવર લીધું હતું પણ ખાલી પાણીથી નાહી હોય ને એટલે હવે સરખી નાહી લેજો, જાતે નાહી લેજો ત્યાં સરખું. ત્યાં બીચમાં જ ગોઈતા એ. હા કેવો કલર જો પર્પલ જેવો સરસ. ત્યાં સાઇન હતું એક કે આવા છોડ મળશે એવું. એ બધું ગોઈતું હોય ને બીચેથી એટલે. આવીને નાઈને સૂઈ ગયા હતા ફ્રેશ થઈને. બહુ થાક્યા હતા કેમ કે રાત્રે પછી થોડુંક મોડે સુધી બધા જાગતા હતા અને પુલ ટેબલ ને એવું રમતા હતા ટેબલ ટેનિસ. એટલે હવે વઘારેલા ભાત બનાવવા માટે કુકર મૂક્યું છે. મિશ્રી બેન મેંગો ખાવી દીધો, મેંગો ખાય છે, કટ કરી દીધી. હજી હવે ફ્રૂટ લેવા જવા પડશે. શું કે થાક ઉતરો કઈ? થાક ને થોડોક છે હજી. આંખ આમ ભારે ભારે લાગે એવું થાય ને. હા મને એમ. કારણ કે મોડા સુતા હતા ને દરરોજ 2 વાગે 1:30 વાગે સુતા એટલે 1:30 તો થઈ જ જાતો 1:30-2. ને સવારે તો આપણે આ છોકરા ઉઠી ગયા એટલે ઉઠી જતા હતા પાછા 8 વાગે 8:30 વાગે. એવું શું કર્યું? લેમન વોટર હે? મિશ્રી બેન નથી સૂતા આવીને. હું કુશલ સૂઈ ગયા હતા થોડી વાર. એ તો આખી રહેતી હતી પહેલાં એને નવડાવી પછી હું નહીં. ચલો હવે આ ડિનર બને એટલે જમી લઈ. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. આજે તો હવે આજથી મારે વેકેશન પડી ગયું છે. ક્રિસમસ હોલિડેઝ મારે ચાલુ થઈ ગઈ છે. કુશલને હવે કાલે 1 જ દિવસ જવાનું છે, પછી એની રજા જ છે. 2.5 વીકનું છે એટલે 2.5 અઠવાડિયા જેવું છે રજા. આ અડધું અને પછી 2 વીક હજી રજા જ છે. તો શાંતિ છે. ને હમણાં ફરવા ગયા હતા એટલે થોડુંક એવું હમણાં 2 દિવસ તો બધું ચાલ્યું, અનપેક ને ઘરનું સાફ સફાઈ ને બધું. ને આજે હું ને મિશ્રી જાય છે બધું અત્યારે થોડુંક મિલ્ક ને બધું લેવાનું છે. ફ્રૂટ્સ નથી એટલે બધું લઈ આવીએ. ફ્રૂટ્સ એન્ડ વેજ માં જઈ આવી કે મીશું?
મિશ્રી બેન જો રેડી થઈ ગયા છે પર્સ વર્સ લઈને. કા હમણાં પર્સ ભેગું હોય છે જ્યાં જાય ત્યાં. ગિફ્ટ કાર્ડ ગિફ્ટ કાર્ડ યુઝ કરવા માટે આપણે ત્યાં કાર્ડમાં થશે ને ત્યારે રસ્તામાં હું લિસ્ટ બનાવીશ શું જોઈને શું નહીં. ઓકે. ગઈકાલે તો સખત ગરમી હતી, 40 ડિગ્રી જેવું હતું, એકદમ ગરમી હતી. સારું થયું ત્યાં 2 દિવસ ફરવા ગયા ને ત્યારે થોડું ટેમ્પરેચર નોર્મલ હતું. એમાં એક દિવસ તો ક્લાઉડી હતું એટલે તે દિવસે તો બહુ મજા આવી. પછી નેક્સ્ટ ડે થોડુંક હતી ગરમી, પણ ત્યાર તો અમારે ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો હતો. ત્યાંથી પછી બીચે ગયા હતા એટલે જો બધાને સનબર્ન થઈ ગયા છે કાળા કાળા. મિશ્રીને તો લિટરલી અહીંયા થઈ ગયું છે આ શોલ્ડરમાં ને. સનસ્ક્રીન લગાડ્યા હતા પણ તોય એવું થઈ ગયું હતું. તડકો એકદમ ડાયરેક્ટ લાગે ને એટલે. રાત્રે તો એ પાછું એવું બળતું હતું ને, સૂઈએ ને ત્યારે તો આમ હાથને એવું બળે એવું થતું હતું. એટલે સનસ્ક્રીન લગાડીને ગયા હતા ફૂલ, મેં તો લગાડ્યું હતું તોય એવા થઈ ગયા હાથને. શું કહે છે? આ જો બીચેથી ઓલા લીધા સેલ્સ ગોઈતા છે બેને. આ કેવા પર્પલ કલર છો મસ્ત. ત્યાં સાઇન હતું પર્પલ કલરના હા. શર્ટ. આ જો નાના ને મોટા ને બધા લીધા. આ બે ભેગા જાય પછી એ તો છૂટા પડી ગયા છે એવું ને. પછી આ બે ભેગા જાય. આ બે ને એવી રીતે આ બે હશે. ના તો નાનું છે કઈ નહીં, એમને લીધા હોય. આ તો બીચ જોવે એટલે ફ્રોક પહેર્યું હતું તોય નાય નાખી રેતી થઈ ગઈ નહીં. ઘરે આવીને સરખી નવડાવી. કા મેં બનાવ્યું સેલ્સ. મિશ્રી વસૂલ બહુ કરી લે ગમે ત્યાં જાય ને તો. પેલી કાયા કરતી ત્યાં હોલિડે હાઉસમાં તો એમાં એમ જ કર્યું એને. તો નેક્સ્ટ ડે જે દિવસે ચેકઆઉટ હતું ને તે દિવસે સવારે ઉતારી હતી, નહીં તો સવારે ચેકઆઉટ હતું. પણ એ વહેલી ઉઠી જાય ને એમ વહેલી બે ગયા હતા. એને તો 2-3 દિવસ આમ ફેરવી જ લીધું, મજા જ કરી લીધી. બીચ એટલી મજા આવી એને. બીચ પણ બહુ સરસ હતો, આમ ઊંડો નહોતો કે બીક લાગે એવું નહોતું. આમ ઈ આપણે જે દિવસ ગયા હતા ને પહેલા દિવસ ગયા ને તો મજા આવી હતું. કઝન ઈ દિવસ પહેલા થોડું ક્લાઉડી હતું ને આપણે બધાય જાવું કરતા કેમ કે ત્યાં બેકયાર્ડમાં છે ને બધા ભીના તો થયા જ ત્યાં પેલા લેકમાં. તો વિચારતા હતા કે ભીના છીએ ને તો બીચે નાહી આવી મજા આવશે એમ. નજીક જ હતું, ત્યાંથી 8 મિનિટ કે એટલું ડ્રાઈવ હતું. પણ પછી ખબર નહીં બધા થોડીક આળસ કરી ગયા. પૂલ ટેબલ ટેનિસ ને એવું બધું રમવામાં વધારે બધાને મન હતું. તો પછી ના ગયા તો નેક્સ્ટ ડે ગયા. તો ત્યારે પછી કેવું અમે મોટા તો કંઈ નહોતા ભીના થયા, ખાલી પગ પલાળ્યા હતા. આ 2 છોકરાઓ નાહ્યા હતા. કંઈ નહીં, ચાલો હવે જઈ આવીએ, બધી ઘરની વસ્તુ લઈ આવીએ. હવે ધીમે ધીમે કરતા ટ્રોલી ભરાઈ ગઈ છે, બધું લેવાઈ ગયું છે. મિશ્રી બેન હવે વયા જાય ઘરે. શું લીધું તે? એવું જ લેવાનું હોય કા? મારું ગિફ્ટ કાર્ડ. પણ એમાંથી કંઈક સારી વસ્તુ એકારે વાપરી નાખાય. થોડા કરીને આવું જ લેવાનું. હવે તો ક્રિસમસને લીધે બધાય ગળદી બહુ હોય છે, આમ દેખાય છે બધે ક્રિસમસનો માહોલ. ચલો જાય હવે 4 વાગી ગયા. હવે ઘરે આવ્યા, બધી વસ્તુ ગોઠવી. મિશ્રીને ખાવું છે એવો કાઢો તો એ મેશ કરી દીધું, એમાં સોલ્ટ અને લેમન જ્યુસ નાખ્યું. શું કરસ? આ ક્લીન કર. ના એ ફ્રીઝ ઓલરેડી મેં કરી દીધું. જો તું પછી બહુ ઓલા આમ કરી નાખસ વધારે સ્પ્રે મારી હે. આ ખાવું. નાઇટ ડ્રેસ લીધો તો પહેરી લીધો નવો આવીને તરત. કે કંઈ રાખવાનું ના હોય, બધું પહેરી જ નાખવાનું. કુશલ ને મિશ્રીને એવું છે, એ બધા કપડાં પહેરી નાખે. પછી ક્યાંક સ્પેશિયલ ડે હોય, ક્યાંક જવાનું હોય કોકને ત્યાં, ત્યારે પછી એમ કે આ તો પહેરી લીધા જ, આ તો પહેરી લીધા. ને મને એવું, મને ઘરમાં બહુ ના ગમે નવા કપડાં, મજા જ ના આવે, કમ્ફર્ટેબલ ના લાગે. બહાર જાય ત્યાર પછી હોય આપણી પાસે ચોઈસ કે કંઈક અલગ પહેરવાનું. હું ક્યારે એમ કરું કે આ પહેરી લીધા છે દેડી એમ. પહેરી જ નાખસ હવે તું. હા પણ હું થોડી એમ કહું કે આ પહેરી લીધા છે. તું એવું ના કર. હું તો ચણિયા ચોળી 4 વાર પહેરી લઉં.
તો ડાય દીકરી છે સારા શું કન્ટિન્યુ પહેરવી પણ એને તને ગમે ને કમ્ફર્ટેબલ હા એને જે કમ્ફર્ટેબલ હોય ને એ નહીં પહેર્યા કરે રિપીટ કર્યા કરે પાંડો પહેરી આવો અમને જો આપણે બે શું કર્યું તું પગનું નેલ પોલિશ તારી તો વહી ગઈ નિશુ જો અમે બે નેલ આર્ટ કર્યું તું સેમ જાતે કે એક મોટું એમ ન થાય નિશુ એને તો નીકળી ગયું ડીશમાં નાઈ મારે છે હજી ચાલો હવે ડીશ વોશર હજી ગોઠવવાનું છે પછી આજે પિઝા બનાવ્યા છે તો પિઝાની વસ્તુ લઈ આવ્યા છે પિઝા બેસ ને પિઝા પેલું સોસ ને એવું વેજીટેબલ લઈ આવી અમુક કેપ્સિકમ ને નહોતું ટોમેટો એ બધું કટિંગ કરવાનું કામ છે શું કરવું જ તારે પીછો તો ખાવો પડે એવું હે આ બધા રીલ જોઈને શીખી ગયા છે પીછું ડેડી શીખાયું પીછો તો ખાવો પડે ને ભાઈ ડેડી મારા લંચ ઓર્ડર માટે માં પિઝા છે ને એટલે ડેડી ને કીધું પીઝો તો ખાવો પડે હાલો હવે તૈયારીઓ કરી કટિંગ ચાલુ કરું તારે એની સાથે ખાવું જ કોર્ન ચિપ્સ કે નહીં તો આપો એમ હવે બધા વેજીટેબલ કટ કરી લીધા ચીઝ એ ખમણી લીધું ને અમુક સોસ કાઢ્યા છે તો હવે પિઝા બનાવીએ મિશ્રી હું બધા ટોપિંગ્સ કરી શકું હા ઊભી રહ્યો સોસીસ ને કુશલ આવી ગયા છે એટલે હવે ગરમ ગરમ બનાવતા જાય ને એમ ખાતા જશું શું આજે તો ઘરના દેશી સ્ટાઇલ આવો પિઝા ખાઈ ને હા ઓલા ડોમિનોઝ ના જ બહુ ખાધા પણ તારા હાથના બહુ ભાવે કાંઈ હોય ને બધું તૈયાર જ હોય આમાં એ તો એવું જ હોય પણ આ તો ખેતું રહેવું પડે ને તો થાય નકર તો નવું નવું મળે એમ રોજ રોટલી જ ખાવી પડે બરોબર ને તો પછી એટલે મારું નહીં બધાયને એમ જ છે ખોટા વખાણ કરી દેવાના એટલે ના કરવા જ પડે ને હા એપ્રિશિએટ કરો તો જ મળે એવું જ હા હોય. બહુ પિઝા મસ્તી ના આ પેપ્સી ને થમ્સ અપ તું તારા હાથે ગ્લાસ ભર ને તો ઈ એનો સ્વાદ ય બહુ સરસ છે. એવી જ રીતના પાણી દે ગ્લાસમાં ભરીને જો મીઠું થઈ જાય એવું કોકોનટ વોટર થઈ જતું હોય છે હા ને? તો પછી હાલો હા જો મેચ જોઉં છું હા એટલે તરત અહીંયા ગોઠવાઈ ગયા આવે તો આયા લ્યો, ગઈ વિકેટ તો આયા તો હાલો અમે વહી જાય કિચનમાં એ વિકેટ વહી જતા હા તો જાઓ આયા જાઓ નથી જમવાનું ના ના યસ ડેડી જો શું હા બનાવ્યું કઈ વાંધો નહીં શું કેવું કેટલા દિવસ બાકી રહ્યા હવે કાલ છેલ્લો દી રહ્યો પછી વેકેશન મારે જ પડી ગયું આજથી હા શાંતિ હવે હાલો 15-20 દી શાંતિ એ જ ને એટલું નાનું ટાઈમ છે તમારે અમારે 2 મંથ જેવું છે અમાર બે ઘણું નહીં તારે 1.5 છે એને અડધું વેકેશન તો આપણી યારે નીકળી જાય પછી 2 વીક જેવું રહેશે હા વાંધો નહીં આવે ટાઈમ આ જો નવું પહેરી લીધું હા આ નવા કપડા લાવ્યા ને પહેરી લીધા નાઇટ ડ્રેસ લઈ મારી જેમ જ છે નવા લઈ આવે પણ ઈ ઈ આજે 2 દિવસમાં પહેરલો ને મયુરી છે ને પહેરે નહીં સાચવે પણ પછી કઈક હોય ત્યારે પહેરવા માટે એવું કઈ સાચવવાનું ના હોય પહેર લેવાનું હોય કામી શું કાઈ થોડું એક વાર પહેરી પછી વેઈ જાય હા પાછા પહેર લેવાનું કા બરાબર છે હાલો ખાલી ડર્ટી નહીં કરવાનું હવે પિઝા બની ગયા છે મિશ્રીનો છે ટોમેટો વાળો આ અમારા શું કે કુશલ જમવા બેસી ગયા ટીવી બહુ જોતા સરસ જોતા થયા છે જોરદાર છે એનર્જી મળી જાય આજે ટેનિસ મેચ છે ને હા પછી કેલરી બંધ થઈ જાય અત્યારે હા, કેલરી લઈ એટલે જ લ્યો ખાઉં છું. હા કઈ નહીં ચલો જમી લઈએ હવે ગરમ ગરમ આમાં પેરી પેરી સોસ નાખ્યો ને ગાર્લિક સોસ એ નાખ્યો ઉપરથી નાખ્યો એણે હમ. કા ચીલી ફ્લેક્સ ને તો બે બધું નાખીને પછી બેક કરવા મૂક્યું હતું આ ઘરના બહુ મજા આવે ડોમિનોઝ ના તો ઠીક છે ભાવે જ પણ આ ઘરમાં કઈ હોય નહીં 3 વસ્તુ હોય તો એ ભાવે જલ્દી બની જાય કઈ વાર ના લાગે ખાલી બધું ઉપર ટોપિંગ કરીને મૂકી દેવાનું બેક કરવા ઓવનમાં અને આપણે બનાવવાની ને એટલે આપણે
એવું લાગે કે મોર ટેસ્ટી હોય આપણે જાતે મહેનત કરી હોય એટલે ને. મહેનતનું ફળ મીઠું હોય એવું કે ને. ચાલો હવે જમી લઈ. હમ. આજે જમીને પછી મેં અચાનક બુક કર્યું હતું મારું સ્વિમિંગ લેસન, કેમ કે લાસ્ટ ફ્રાઈડે હું નથી જઈ શકી, અમે લોકો ગયા હતા હિન્દમાર્સ આઇલેન્ડ. તો આજે એનું મેકઅપ લેસન મેં આજે બુક કરાવ્યું હતું, તો જઈ આવી હમણાં આવી. એટલે કેવું ક્રેડિટ પાછી ના મળે, પણ એ લોકો વાઉચર આપી દે 3 મહિનામાં ગમે ત્યારે યુઝ કરી શકીએ. પણ આજે ફ્રી હતી તો મને થયું કે આજ જઈ આવું. આમે કુશલ હોય નહીં, એ ટેનિસમાં ગયા છે ને મિશ્રી આજે મારી સાથે આવી હતી. કા ટેનિસમાં નથી ગઈ એટલે હવે મિશ્રીબેન સ્વિમિંગ શું મ્યુઝિકની પ્રેક્ટિસ કરતી હતી. સ્વિમિંગ હોય તો તું અડધી કલાકમાં કરી નાખું. હા, એને તો બહુ ગમે કા સ્વિમિંગ. તો અમારે પૂરું આ યરનું પૂરું થઈ ગયું, એને હોલિડેઝ ચાલે છે ને. અમારે સ્વિમિંગ ક્લાસમાં નથી, ખાલી અમુક દિવસ જ રજા છે, ખાલી બંધ છે સેન્ટર. આ ક્રિસમસના દિવસે ને ન્યૂ યર ને એવું અમુક દિવસ જ ખાલી સેન્ટર બંધ રહેવાનું છે, બાકીના દિવસોમાં તો ચાલુ જ છે. એટલે અમારે તો ક્લાસ ચાલુ છે. મિશ્રીબેનને રજા છે બધી જગ્યાએ. મ્યુઝિકમાં અહીં આવી ક્લાસ હશે ને લેસન, પછી એને મ્યુઝિકમાં જ ગમતું નથી, પણ આ તો કરે છે એવું છે. એ તો ખાલી પ્રેક્ટિસ ના ગમે કા. રૂમમાં કરવું પડે જાતે એટલે. પછી ડેડી થોડુંક બોલે એટલે ના ગમે કા પ્રેક્ટિસ કરવા બે. ખાલી 10 અને 20 ટાઈમ્સ કરવાનું હોય. હા, કાંઈ નહીં, હવે કરી લે બીજી શું પ્રેક્ટિસ. આજે કૌશલને થોડો મોડો હતો મેચ, એટલે એ અમે લગભગ પહોંચવા આવ્યા છું ઘરે ત્યારે એ નીકળ્યા હશે, એટલે એ આવશે મોડા, લગભગ 9:30 10 તો આ થઈ જશે કદાચ. એને આજે મોડો હતો ને એટલે એને એ 2 ટાઈમ હોય, અલગ અલગ હોય, ક્યારેક 7:45 હોય ને ક્યારેક 8:15 હોય. તો આજે 8:15 હતું એટલે એ ત્યાં ગયા છે, અમે બે ઘરે છીએ હવે. તો મિશ્રીબેન મ્યુઝિકની પ્રેક્ટિસ કરી લે. તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો. See you next time. Bye. Bye.